હઝરત પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા અંગે નાઝિયા ઇલાહી દ્વારા કરાયેલા કથિત વાંધાજનક ટિપ્પણીઓથી ધાર્મિક લાગણીઓ દુભાતા સુરતમાં મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલમાઓ અને વડીલો અને યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નાઝિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હજરત પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અંગે અસામાજિક તત્વ જેવી નાજિયા હરામી ઇલાહી દ્વારા કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં સુરતના મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમાઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થયા હતા. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે નાજિયા હરામી ઇલાહી દ્વારા કરાયેલા આવા નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક સૌહાર્દને અસર કરી શકે છે. આવેદનપત્ર આપવા દરમિયાન સમાજના આગેવાનોએ શાંતિ, કાયદાનું પાલન અને બંધારણીય માર્ગે પોતાની રજૂઆત કરવાની અપીલ કરી હતી. મારું નામ સાહિલ લાકડાવાલા છે. હું સુરતથી છું. નાજિયા ઇલાહી ખાન જે બાઈ છે તેમે અમારા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે અમારા પેગંબર ને અમે એમના ઉમ્મતી જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ દુઃખદ વાત છે. તહેવારોનો માહોલ ચાલુ છે અને આ તહેવારોના માહોલમાં જે આ લોકો આવી રીતના કૃત્યુ કરે છે એ ખૂબ જ શરમજનકની વાત છે. દેશની હિતમાં આ સરકાર જે ભાજપ સરકાર છે એના અંદર લઘુમતી મોરચામાં આ નેતા છે, તો આમના ઉપર શું એફઆઈઆર નહીં થશે કે શું આમના ઉપર એક્શન નહીં લેશે? એના માટે અમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને હંમેશા મુસ્લિમ સમાજ વતી એ માંગણી કરીએ છીએ કે એફઆઈઆર દર્જ કરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી આશા રાખું છું. મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ કોઈ પ્રકારના વિવાદ કે અશાંતિ નહીં પરંતુ કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાયની અપેક્ષા રાખે છે. અને અંતે નાજિયા વિરુદ્ધ મુસ્લિમોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જો કે શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ પરત ફર્યા હતા.